આગળ વાત કરીશું સુરતની તો સુરત શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા, હેમાદ, સરોલી અને પૂર્ણા કુંભારા વિસ્તારમાં વરસાદના સમય દરમિયાન 3 થી 12 ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકો લગભગ 3 થી 4 દિવસ સુધી પોતાના ઘરમાં જ કેદ થઈ જાય છે। રસ્તાઓ પર બોટ તરતી જોવા મળે છે, જેમાં લગભગ 8 લાખ લોકો પ્રભાવિત થાય છે। જો કે હવે આ સમસ્યાના ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા 48 કરોડથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે। મહાનગરપાલિકાએ આ 4 વિસ્તારો માટે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે। સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા, હેમાદ, સારોલી અને કુંભારિયા આ વિસ્તારો સુરતમાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારો હોય। અહીં વરસાદી પાણીના ભરાવાની ફરિયાદ અને સમસ્યા કાયમ રહેતા હોવાની જાણ સુરત મહાનગરપાલિકાના શાસકો અને વહીવટીતંત્ર થતા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી હતી કે આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે, તે માટે સર્વે કરવામાં આવે અને વહીવટીતંત્ર દ્વારા આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કેમ થાય તે માટેનો સર્વે તૈયાર કરવામાં આવ્યો હતો અને અંદાજે 48.5 કરોડના ખર્ચે આ 4 ગામોની અંદરના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ ડ્રેન નાખવાના કામને આપણે સુરત મહાનગરપાલિકાએ મંજૂરી આપી।